નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો, ગૌશાળાની અંદર એક નવી ભરતીની અપડેટ આવી ગઈ છે, જે ગૌણ સેવાની તૈયારી કરતા ઉમેદવારો માટે બહુ જ ખુશીના સમાચાર છે. ગૌણ સેવા મંડળ દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર મિત્રો લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયનની ભરતી છે, જે લગભગ તમે મિત્રો જાણતા જ હશો કે આની ભરતી દર વર્ષે પાડવામાં આવે છે. જે પહેલાં પંચાયત બોર્ડ દ્વારા પાડવામાં આવી હતી, પણ હવે ગૌણ સેવા દ્વારા તે જાહેરાત કરવામાં આવે છે. તો મિત્રો આ ભરતીની ફોર્મ ભરવાના શરૂ 1/9થી થશે અને જેઓ 15/9 સુધી ફોર્મ ભરાશે. તો ચાલો મિત્રો આપણે ડિટેલમાં જોઈએ કે આના માટે શું શું યોગ્યતા છે અને કોણ ફોર્મ ભરી શકશે, કોણ ફોર્મ નહીં ભરે, અને ઉંમર મર્યાદા શું છે, જે બધું જોઈએ. તો મિત્રો લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયન આ બે ભરતી છે. તો લેબ ટેકનિશિયનની અંદર જે સાયન્સના વિદ્યાર્થીઓ છે, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને બાયોલોજી આ 3 વિભાગ ધરાવતા હોય તે મિત્રો આની અંદર ફોર્મ ભરી શકશે. જેવું જે લેબ ટેકનિશિયન રસાયણ જૂથ, જેની અંદર 29 ભરતી છે, લેબ ટેકનિશિયનની 21 ભરતી છે, ભૌતિક જૂથની અંદર એટલે ફિઝિક્સની અંદર, ત્યારબાદ બાયોલોજી જેની અંદર પણ 20 ભરતી છે, તેમજ ફોરેન્સિક સાયન્સની અંદર 3 જગ્યા છે. તે ઉપરાંત લેબ ટેકનિશિયન બાદ લેબ આસિસ્ટન્ટની ભરતી છે, તેની અંદર પણ રસાયણ, ભૌતિક, બાયોલોજી અને ફોરેન્સિક આ રીતના ભરતી છે. ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં પણ જગ્યા છે. ત્યારબાદ સાયન્ટિફિક, ભૌતિક, બાયોલોજી અને રાસાયણિક આ રીતના 3 ભાગની અંદર આસિસ્ટન્ટ, ટેકનિશિયન અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ. ત્યારબાદ મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી, આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કન્વેન્સ ડોક્યુમેન્ટની 16 જગ્યા છે. સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ જેની અંદર 5 જગ્યા છે. જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટની અંદર 2 જગ્યા છે. સર્ચર ફિંગરપ્રિન્ટની 34 જગ્યા છે. પોલીસ ફોટોગ્રાફરની અંદર 5 જગ્યા છે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગો માટેની અનામત જગ્યા પણ છે, જેનો આ પીડીએફ તમને મિત્રો ડિસ્ક્રિપ્શનને મળી જશે, જેની અંદર તમે સંપૂર્ણ ડિટેલમાં વાંચી લેજો. આપણે અત્યારે મોટું જોઈ લઈએ. જે મિત્રો અંધત્વની અંદર ABCD જે રીતના બધું આવે છે અપંગમાં, દિવ્યાંગોની અંદર. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું પગાર ધોરણ. જે ડિટેલની અંદર પગાર ધોરણની અંદર લેબ ટેકનિશિયન રસાયણ જૂથની અંદર 40,000, ભૌતિક, બાયોલોજી આ બધાની અંદર 40,000, તેમજ ટેકનિશિયન તેમજ આસિસ્ટન્ટની અંદર 26,000 પગાર આપવામાં આવે છે. તેમજ સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં 49,600, જે પણ તમે મિત્રો ડિટેલમાં વાંચી લેજો. ત્યારબાદ આ ભરતીની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈએ. તો વયમર્યાદાની અંદર 15/9/2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ. તો આની અંદર જેની ઉંમર થઈ જતી હોય તે મિત્રો ફોર્મ ભરે. તેમજ જાતિ અને અનામત આધારિત જે ફેરફારો થાય છે તેની જોગવાઈ પણ આની અંદર કરેલી છે. તેમજ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની અંદર જોઈએ તો ગુજરાત મુલકી સેવા લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથની અંદર જોઈએ તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે. એટલે કે જે સરકારની અંદર નોકરીની અંદર છે તેમને અનામત આપેલ છે. તો મિત્રો આ લેબ ટેકનિશિયન રસાયણની અંદર તમે કોઈ પણ યુનિવર્સિટી માન્ય અથવા બીજું કોઈ પણ યુનિવર્સિટી, કેમિકલ એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ તેમજ બાયોકેમિસ્ટ્રી, ફાર્મસી મુખ્ય વિષય તરીકે સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ.
અને તમે 12 સાયન્સની અંદર કેમેસ્ટ્રી કર્યું હોય તેમજ તમે 12 સાયન્સમાં 12માની અંદર સાયન્સ કર્યું હોય તેમજ તમે જો કોલેજની અંદર છેલ્લા વર્ષની અંદર કેમેસ્ટ્રી અને કેમેસ્ટ્રી ઉપર તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમે આ લેબ ટેકનિશિયનની રસાયણની અંદર ભરતીમાં ફોર્મ ભરી શકો છો. તેમજ ગુજરાતી કમ્પ્યુટરનો પાયાનો જાણકાર ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દીની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. તેમજ લેબ ટેકનિશિયન ભૌતિક વિજ્ઞાનની અંદર પણ તમારે ફિઝિક્સને લગતા વિષયોની અંદર કમ્પ્યુટર સાયન્સમાં તેમજ ગુજરાત સરકારની કોઈપણ યુનિવર્સિટીની અંદરથી તમે સ્નાતક કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. જેની અંદર ભૌતિક વિજ્ઞાન શાસ્ત્ર, ફોરેન્સિક સાયન્સ અને કમ્પ્યુટર સાયન્સની અંદર પદવી ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજીની અંદર તો મિત્રો તેની અંદર તમારે ગ્રેજ્યુએશનની અંદર બાયો એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, વનસ્પતિ શાસ્ત્ર, બોટની, પ્રાણોલોજી, ઝૂલોજી તેમજ બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અથવા લાઈફ સાયન્સ, બાયોસાયન્સ અથવા બાયોટેકનોલોજી, જીનેટિક્સ, ફાર્મસીમાં સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક્સ સાયકોલોજી જૂથ તો આની અંદર તમારી શૈક્ષણિક લાયકાતની અંદર મિત્રો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અને રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 કલમ 3 હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મનોવિજ્ઞાનની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. તો લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથની અંદર મનોવિજ્ઞાનની અંદર તમારે ગ્રેજ્યુએશન માગું છે. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે મનોવિજ્ઞાન. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ તો આની અંદર પણ જે ઉપર જણાવ્યા મુજબ કોઈપણ યુનિવર્સિટી માટે ગ્રેજ્યુએશન હોવું જોઈએ જેની અંદર કેમિકલ એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, બાયોકેમિસ્ટ્રી સાયન્સમાં સ્નાતકની પદવી અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિકશાસ્ત્રની તો ભૌતિકશાસ્ત્રની યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની અંદર ફોરેન્સિક સાયન્સ, ભૌતિકશાસ્ત્ર ફિઝિક્સની અંદર અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની પદવી અથવા સરકાર માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ બાયોલોજીની અંદર લેબોરેટરી આસિસ્ટન્ટમાં કોઈપણ સંસ્થામાંથી મેળવેલ બાયો એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ અથવા બાયોટેકનોલોજી અથવા જીનેટિક અથવા ફાર્મસીમાં સ્નાતકની પદવી અથવા સરકાર માન્ય કોઈપણ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી તો જેની અંદર પણ મનોવિજ્ઞાનની અંદર તમારું ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ તો આની અંદર મેં તો કોઈપણ યુનિવર્સિટી અથવા બીજી કોઈપણ સંસ્થામાંથી ફોરેન્સિક સાયન્સ અથવા કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, ફોરેન્સિક સાયન્સ, નેનો ટેકનોલોજીમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. તેમજ બીજાની અંદર છે કેમેસ્ટ્રી, ફોરેન્સિક સાયન્સ, કેમેસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી અને નિયામક શ્રી ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી ગુજરાત સરકારની સેવાઓમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથની અંદર અનુભવ માગે છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં અનુભવ માગે છે 2 વર્ષનો કે જેને ગ્રેજ્યુએશન પતી ગયા પછી પણ જેમને અનુભવ હોય તેઓ મિત્રો આની અંદર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કન્વેન્સ્ડ ડોક્યુમેન્ટ તો જેની અંદર મિત્રો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ને એને 38 વર્ષથી વધુ ના હોવી જોઈએ. પહેલાં એને 35 હતું તો આની અંદર 38 વર્ષથી હોવું ના જોઈએ. જેની અંદર રસાયણ શાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી સરકારશ્રી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. જેની અંદર 2 વર્ષનો અનુભવ માગે છે. એટલે જે લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયન જેવાની કોઈ બીજી ભરતીની અંદર મિત્રો અનુભવ માગે છે. ત્યારબાદ મિત્રો જુનિયર એક્સપર્ટ
કે જેની અંદર 18થી માંડીને 35 વર્ષ છે. આમાં કોઈપણ યુનિવર્સિટીમાંથી તમારું ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ, તેમજ તમે ગુજરાતી અને હિન્દીના જાણકાર હોવા જોઈએ. તેની અંદર આની અંદર બીજો પણ ક્રાઇટેરિયા માગ્યો છે કે ઉમેદવાર કલર બ્લાઇન્ડ અથવા રિકવન્ટ ના હોવો જોઈએ, તેમજ વિઝ્યુઅલ ધરાવવા માટે સિવિલ સર્જન દ્વારા પ્રમાણિત નીચે મુજબના દ્રષ્ટિ અંગેના પત્ર હોવા જોઈએ, જેની અંદર જે ડૉક્ટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. તેમજ સર્ચર ફિંગરપ્રિન્ટમાં પણ મિત્રો તમારે સરકાર માન્ય કોઈપણ ગ્રેજ્યુએશન હોવું જોઈએ, તેમજ ઉમેદવાર કલર બ્લાઇન્ડ અથવા રિકવન્ટ ન હોવો જોઈએ, જેની અંદર પણ. ત્યારબાદ પોલીસ ફોટોગ્રાફર, તો આની અંદર તમારે મિત્રો ધોરણ 12 સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે આની અંદર 12 પાસ ઉપર ભરતી થયેલ છે, જેમાં ઇન્ડોર અને આઉટડોરગ્રાફરનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ આ પોલીસ ફોટોગ્રાફરની અંદર પણ. ત્યારબાદ મિત્રો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની અનામત, તેમજ અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષ, અનામત કેટેગરીની મહિલાઓને 5 વર્ષ એટલે 10 વર્ષ, અને સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષ. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે માજી સૈનિકને ફરજોના સમયના 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું આગળ. આ મિત્રો હું પેલું ડિસ્ક્રિપ્શન PDF મૂકી દઈશ, એટલે ત્યાંથી જોઈ લેવા વિનંતી છે. ત્યારબાદ મિત્રો કમ્પ્યુટરની સામાન્ય જાણકારી હોય, તમે 10માની અંદર કમ્પ્યુટર હોય અથવા 12માની અંદર તમારો કમ્પ્યુટર વિષય હોય અથવા તમે CC કરેલું હોવું જોઈએ. મિત્રો તમે આની અરજી 1/9/2024 થી 15/9/2024 સુધી ઓજસની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરીને આની અરજી કરી શકો છો. આ બધું અરજી કરવાની રીત છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે આની અંદર પરીક્ષાની ફી છે 500 રૂપિયા બિન-અતાર, એટલે કે જનરલ માટે, અને OBC SC/ST માટે 400 રૂપિયા છે. તેમજ મિત્રો આની અંદર ખાસ એ છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે. જે ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર રહેશે તેમને ફી પરત કરવામાં આવશે, જે 400 રૂપિયા પરત થશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે આનો મુખ્ય આપણે સિલેબસ જોઈએ. તો પરીક્ષા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 8/11/2023ના ઠરાવ ક્રમાંક મુજબ સીધી ભરતી જગ્યાઓ ભરવા માટે ઠરાવ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે. એટલે કે આ પરીક્ષા ઓનલાઈન હશે નહીં, પણ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. આ જાહેરાત માટે સ્ટાન્ડર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B એમ 2 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. એટલે ધારો કે 12 પાસ ઉપર ભરતી છે તો એનું 12 પાસનું લેવલ હશે, અને જે ગ્રેજ્યુએશન ભરતી છે તેનું. ત્યારબાદ તાર્કિક કસોટી, પાર્ટ A ની અંદર તાર્કિક કસોટીની ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રીઝનિંગ અને ગણિતનો સમાવેશ થશે, જે 30 60 ગુણનું રહેશે. તેમજ ત્યાર પછી પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એટલે ગુજરાતી અને અંગ્રેજી, વર્તમાન પ્રવાહ અને બંધારણ, જે 30 માર્ક્સનું રહેશે. તેમજ સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો, જે 120 માર્ક્સનું હશે. તો આ રીતના મિત્રો પાર્ટ B 150 માર્ક્સનો અને પાર્ટ A 60 માર્ક્સનો, એટલે આ રીતના 300 માર્ક્સનું પેપર, 210 માર્ક્સનું પેપર છે, જે 3 કલાકનો સમય રહેશે. ત્યારબાદ મિત્રો જે આનું ક્વોલિફિકેશન છે એ પાર્ટ A અને પાર્ટ B બંનેમાંથી બનશે. ત્યારબાદ 3ની અંદર છે સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ A માટે ન્યૂનતમ ગુણવત્તા ધરાવતા
40% અને પાર્ટ બી માટે ન્યૂનતમ ગુણવત્તા ધરાવતા ધોરણ 40% રાખવાનું. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે 40% કરતાં ઓછા ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરાશે અને પાર્ટ એ અને પાર્ટ બીના ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણોના આધારે આશરે 2 ગણા ઉમેદવારોની ક્વોલિફિકેશન માટે ડોક્યુમેન્ટ માટે મંડળની અંદર બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. જે તે સંવર્ગની જાહેરાત અન્વયે મંડળ દ્વારા તે સંવર્ગની એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે. એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નોને ફાળવેલ માર્કના 1/4 માર્ક્સ ઓછા કરવામાં એટલે 0.25 માર્ક્સ નેગેટિવ થશે અને કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નોના ગુણની બાદ કરી બાકીના રહેલા પ્રશ્નોના ગુણોત્તર પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ 10 નંબરનો મુદ્દો છે પસંદગી પરીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ. તો ઉપરોક્ત ઉમેદવારે ઉપરોક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના મેરિટના આધારે કેટેગરી વાઇઝ થતી જગ્યાની વિગતો લઈને સામાન્ય પરીક્ષા યાદી બહાર પાડવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ત્યારબાદ કોઈ પણ તમે એનસીસી સર્ટિફિકેટ સ્પોર્ટનો સર્ટિફિકેટ હશે તે પણ તેના પણ ગુણતાની અંદર ગણાશે. તો મિત્રો આ હતી લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયનની ભરતીની જાહેરાત જે અત્યારે જ કરવામાં આવી છે. તો મિત્રો તમે પણ વહેલી તકે ફોર્મ ભરો અને તમે આની અંદર લાયક હો તો તમે પણ આની અંદર ફોર્મ ભરી શકો છો. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને પૂરો જોયો. વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.